બંધનને સત્ય માને છે અને એમાંથી છૂટવાનું છે. ચોથો જે સાંખ્યવાદી કહેવાય, ચોથો કોણ કહેવાય? સાંખ્યવાદી. સાંખ્ય અને યોગ બંને લગભગ સરખા જ છે. ફરક એટલો જ છે કે યોગ વાળા ઈશ્વરને સ્વીકારે છે, સાંખ્ય ઈશ્વરને સ્વીકારતો નથી. નૈયાયિકા અને વૈશેષિક પણ શું છે? ઈશ્વરને સ્વીકારતા નથી. પછી એ લોકો શું કે તો પછી આ જે આત્મા જે છે એનું શું? તો કે આત્મા અનેક છે. આત્મા શું છે? અનેક. પણ કે આ જગત કેવી રીતે બન્યું? કે પ્રકૃતિ આ જગત બનાવ્યું. પ્રકૃતિ આ જગત બનાવ્યું. તો આ જગત બનાવનાર પ્રકૃતિ છે અને આત્મા કોણ છે? આ જગતને ભોગવનાર છે. એટલે પ્રકૃતિ જે છે એ કર્તા છે અને આત્મા કોણ છે? ભોગતા છે. ખરેખર તો આત્મામાં કર્તૃત્વ પણ નથી અને શું છે? ભોક્તૃત્વ પણ નથી. પ્રકૃતિ એક છે પણ આત્મા કેવા છે? અનેક છે. વિચાર આજે એ લોકોની વ્યાખ્યા બી સમજો. આત્મા અનેક છે, આત્મા ભોગતા છે, પણ આત્મા અસંગ છે. ભોગતા છે પણ કેવો છે? અસંગ. તો કે બંધન કોને કહેવાય? કે આ આત્માએ પોતાને સંગ કરી લીધો, પ્રકૃતિ સાથે, દેહ સાથે એક થઈ ગયો અને એટલા માટે બંધનનો અનુભવ કરે છે. હવે એને સમજી લેવાનું છે હું પ્રકૃતિ નથી, હું દેહ નથી. આમ પોતાને દેહથી ભિન્ન એ જયારે સમજી લેશે ત્યારે પોતાને ભોગતા અસંગ આ પુરુષ સમજી લેશે ત્યારે એની શું થશે? મુક્તિ. જો આ સાંખ્યવાદ. પાંચમું છે ને પૂર્વ મીમાંસા કહેવાય. પાંચમું છે એને શું કહેવામાં આવે? પૂર્વ મીમાંસા. વેદનો જે કર્મકાંડનો ભાગ છે એને શું કહેવામાં આવે? પૂર્વ મીમાંસા. એ લોકો એમ માને છે બસ કર્મ કરતા રહેવાનું, કર્મ કરવાના, પુણ્ય ભેગું કરવાનું, ઉર્ધ્વલોકમાં જવાનું, એ પુણ્ય પૂરું થાય એટલે પાછું અહીંયા આવવાનું, અહીંયા પાછા પુણ્ય કર્મ કરવાના. આમ શું કરતા રહેવાનું? મોક્ષ નામની વસ્તુ જ નથી. ફક્ત શું કરતા રહેવાનું? આ કર્મ કરતા. કેમ? કે આત્મા કરતા છે. આત્મા કેવો છે? કર્તા અને ભોગતા. આ કર્તૃત્વ ભોક્તૃત્વ આત્માનું સ્વરૂપ છે અને એટલા માટે આપણે શું કરતા રહેવાનું? કર્મ કરવાના, પણ પ્રતિષિદ્ધ કર્મથી, અધર્મથી શું કરતા રહેવાનું? બચતા રહેવાનું. શાસ્ત્રોક્ત કર્મ કરતા રહેવાનું અને પુણ્ય ભેગું કરવાનું. કે મોક્ષ મળે કે નહીં? કે મોક્ષ નામની વસ્તુ જ નથી. પણ મોક્ષ છે ખરો. ક્યારે? તે તમ સ્વર્ગલોકમ વિશાલમ તે તમ ભુક્ત્વા. અહીંયા ખૂબ બધા પુણ્ય યજ્ઞ કરવાના, ખૂબ બધું કર્મ કરો, તપશ્ચર્યા કરવાની, યજ્ઞ કરવાના, દાન કરવાના, આમ ખૂબ પુણ્ય ભેગું કરવાનું. પછી શું કરવાનું? આ પુણ્યને પ્રતાપે સ્વર્ગમાં જવાનું, અનંત કાળ સુધી સ્વર્ગમાં રહેવાનું. આને જ મોક્ષ કહેવાય. આગળ કેવું છું ખબર? આખું વર્ષ તમે મહેનત કરીને પૈસા ભેગા કરો, પછી શું કરવાનું? 5 દિવસ ગોવા ફરવા જાવ. પૈસા પૂરા થયા એટલે પાછું શું કરવાનું? સ્વર્ગ ખરેખર વિશાળ છે અને અનંત કાળ સુધી તમે ત્યાં રહો છો. આ સમજો, એક મુક્તિ કહેવાય. પણ વિચારી જુઓ કે આવો અનંત કાળ ભલે સ્વર્ગમાં રહ્યા હોય પણ એક વાર સ્વર્ગમાં રહ્યા પછી દેડકો બનવાનું કેવું કહેવાય? આમ આ પૂર્વ મીમાંસકો બધા શું છે? માત્ર ને માત્ર કોને સમર્પિત છે? કર્મને સમર્પિત. કેમ? આત્મા કેવો છે? કર્તા અને ભોક્તા છે. છેલ્લું આવે આપણું ઉત્તર મીમાંસા કહેવાય. ઉત્તર મીમાંસા એટલે કે આ વેદાંત શાસ્ત્ર. આત્મા નિત્ય શુદ્ધ ચૈતન્ય છે. જો આ વિચારી આ વેદાંત તો કે અશુદ્ધિ દેખાઈ રહી છે એનું શું છે? આ દેહાદી ઉપાધિ દેખાઈ રહી છે એનું શું છે? એ દેખાય છે પણ વાસ્તવિકતાથી એ આત્માનું સ્વરૂપ નથી. તો કે બંધન કોને કહેવાય?
આ દેહાદી ઉપાધિમાં અહમ બુદ્ધિ કરવાને કારણે બંધનનો અનુભવ છે. આ સમજ એનો અર્થ શું થયો? ખરેખર આત્મા બંધાયો નહીં. આ જો એટલા માટે વેદાંત વર્તમાન કાળની વાત કરે. આ સમજ વેદાંત શાની વાત કરે? વર્તમાન કાળ. બાકીના બધા જે છે ને જયારે મોક્ષ શબ્દ આવે ત્યારે બધા શાની વાત કરે છે? ભવિષ્ય કાળની વાત કરે. આટલી તપશ્ચર્યા કરશો ત્યારે આમ તમે બનશો, આટલા પુણ્ય કરશો ત્યારે આ લોકમાં તમે જશો. જો સમજ એનો અર્થ શું થાય? એ લોકોને બધાને માટે બંધન વર્તમાન છે અને મોક્ષ શું છે? ભવિષ્ય છે. જો સમજો. ત્યારે ભગવાન ગીતામાં શું કહે છે? અર્જુન, આત્મા કેવો છે? ન જાયતે મ્રિયતે વા કદાચ. આત્માનો ક્યારેય જન્મ થયો નથી, આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી. તો કે મને જે જન્મ અને મૃત્યુનો અનુભવ થઈ રહ્યો છે કોને કારણે છે? આ દેહમાં અહમ બુદ્ધિને કારણે. તો આટલું સમજાય ને તો હવે જે શંકરાચાર્યજી કહે છે એ બધું બહુ સરળ થઈ જશે. આપણે અઘરું લાગે પણ આપણી આજુબાજુ આવું જ છે. આ સમજો કોણ કોને સમર્પિત છે ને આપણને ખબર પડી જાય. આવી છે અનેક પ્રકારથી અનેક મહાત્માઓ જે બધી વાતો કરીએ. કેટલાક લોકો કે બસ આમ જ ધ્યાન કરવાનું, તપશ્ચર્યા કરવાની, આત્મા શું થશે? આત્મજ્ઞાન થઈ જશે. જો વિચાર અનેક સંપ્રદાયો આના પર ચાલી રહ્યા છે. અત્યારે વર્તમાન કાળમાં પણ શું છે? અનેક સંપ્રદાયો છે જે લોકો ચૈતન્યને પોતપોતાની રીતે અર્થઘટન કરી જ રહ્યા છે. આત્મા નિત્ય શુદ્ધ ચૈતન્ય છે, એની ચર્ચા કોઈ કરતું જ નથી. અને એટલે શંકરાચાર્ય બહુ સુંદર કહે છે તો પછી આ આત્મા જે ઉપાધિ વાળું દેખાઈ રહ્યું છે, તમે કહો છો આ ચૈતન્ય આત્માનું સ્વરૂપ છે અને આ 16 કળા એ ઉપાધિ છે. એટલે શંકરાચાર્ય બહુ સુંદર કહે છે આ આત્મા કેવો છે. અને શંકરાચાર્ય કે હું કઉ છું એમ નહીં, શ્રુતિ માતા સ્વયં કે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ આત્મા બ્રહ્મ છે, સત્ય છે, આનંદ સ્વરૂપ અનંત છે, પૂર્ણ છે. વિજ્ઞાનમ ઘન, વિજ્ઞાન ઘન એ ચૈતન્ય માત્ર આત્મા છે. પ્રજ્ઞાનમ ઘન બ્રહ્મ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. જો સમજો તૈત્તિરીય ઉપનિષદ, ઐતિરીય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, આમ અનેક પ્રકારના ઉપનિષદોના આત્મા માટે શું કે છે એના અવતરણ કરીને શંકરાચાર્યજી કહે છે આત્મા તો નિત્ય શુદ્ધ આનંદ સ્વરૂપ છે જ. પણ તમને જે દુઃખનો અનુભવ થઈ રહ્યો છે એ દુઃખનો અનુભવ કોને કારણે થઈ રહ્યો છે? તમારી ખોટી આત્મા વિશેની ખોટી સમજને કારણે. આત્મા જેવો છે એવો તમે ઓળખતા નથી, એને કારણે શું થઈ રહ્યું છે? આ દુઃખનો અનુભવ તમને થઈ રહ્યો છે. જા વિચારો. જો સીધું તમને દ્રષ્ટાંત આપો એટલે તમને ખબર પડે. જો વિચાર, ધારો કે વરસાદ આવ્યો, ખૂબ વાવાઝોડું આવ્યું અને તમને કહેવામાં આવ્યું તમારું ઘર તૂટી ગયું. તો એ ઘર તમને તૂટી ગયું દુઃખી કરે છે કે તમારું ઘર તમને દુઃખી કરે? ઘર તૂટવું તમને દુઃખી કરે છે કે આ મારું ઘર છે એ તમને દુઃખી કરે? તો મમતા એ તમને દુઃખી. જો સમજો બરાબર, ઘર તૂટવું દુઃખનું કારણ નથી. બાળકો કે ધન કે ઘર દુઃખનું કારણ નથી. આ સમજો, આ મારું બાળક છે એમ કહીએ ને એટલે પછી બધું શરૂ થાય. ધરતીકંપ થઈ ગયો, આપણને કોઈ ફરક પડ્યો? મદ્રાસમાં સુનામી આવી ગયો, કોઈ ફરક પડ્યો? કઈ. સમજો એનો અર્થ શું થાય? સુનામી દુઃખનું કારણ છે, કેન્સર દુઃખનું કારણ છે. આ વિચારી જો.
દુઃખનું કારણ કેન્સર પણ નથી, આંખ પણ નથી, સુનામી પણ નથી, બાળકો પણ નથી ને ઘર પણ નથી. આ સમજ. એટલા માટે ગીતામાં ભગવાન શું કહે છે? અશોચ્યાનન્વ શોચસે. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો છે. આ બરાબર સમજ. જો ધરતીકંપ દુઃખનું કારણ હોય તો ધરતીકંપ થાય તો તમારે પણ શું થવું જોઈએ? આવી છે ધરતીકંપ નહીં, આપણે બાજુવાળાને ત્યાં કોઈ સિરિયસ થઈ જાય તો આપણે ઘરમાં બેન ટીવી જોયા કરીએ. આ સમજ. કેમ? ખાલી ફોન જ આવે. રમણ કાકા દાખલ કરેલા છે, ખાવાનું પીવાનું મૂકીને સીધા ક્યાં પહોંચી છે? કેમ? મારા કાકા. એનો અર્થ શું છે? આ જગત તમને દુઃખી કરતું નથી. જો સમજી લો, વેદાંતની પ્રારંભ જ અહીંયા છે. આ જગત દુઃખનું કારણ નથી. જગત સાથે તમારો જે સંબંધ જે છે, જગત સાથે જે તમે સંબંધ જોડેલો છે, આ જગતને જે સત્ય માનીને ચાલી રહ્યા છે, એ જ તમને શું કરે છે? દુઃખી કરે છે. કેમ? કે આત્મા કેવો છે? જો હવે વાંચો, હવે મજા આવે. શંકરાચાર્ય શું કે છે? અનપાય ઉપજન. અનપાય એટલે ઘટવું, અનપાય એટલે ઓછું થવું, ઘટવું. ઉપજન એટલે પ્રાપ્ત કરવું, મેળવવું, મોટું થવું. અનપાય એટલે કઈક છૂટી જવું, ઉપજન એટલે કઈક પ્રાપ્ત કરવું. જો સમજો. અથવા તો અનપાય એટલે અનપાય એટલે નાશ થવો, ઘટવું, અને ઉપજન એટલે વૃદ્ધિ થવી. તો કે આ નાશ અને બ્રહ્મ જેને આપણે કહીએ છીએ, અથવા કંઈક મેળવ્યું ને કંઈક ગુમાવ્યું આપણે જે કંઈ કહીએ છીએ, આ બધી વસ્તુ જે ઉત્પત્તિ અને નાશ જે છે, જો આજ આપણે દુઃખનું કારણ છે ને. આ સમજો. ધન મળ્યું તો પ્રાપ્ત થયું, ઉપજન કહેવાય. ઉપાર્જન એટલામાં ઉપાર્જન એને કહેવામાં આવે. ગુમાવ્યું અને અનપાય કહેવામાં આવે. પુત્ર પ્રાપ્તિ થઈ, ઉપજન કહેવાય. પુત્ર અમેરિકા જતો રહ્યો, અનપાય કહેવાય. ઘર બાંધ્યું, ઉપજન કહેવાય. ઘર બગડી ગયું, રિપેરિંગ કરવાનું છે, અનપાય કહેવાય. પણ કે આત્મામાં આવું છે? અનપાય ઉપજન ધર્મ ચૈતન્યમ આત્મા એવ. કે આવા ધર્મ વાળો જાણે કે આત્મા દેખાઈ રહ્યો, એમાં વૃદ્ધિ થઈ રહી છે, એમાં ઘટાડો થઈ રહ્યો. પણ કે આ વૃદ્ધિ ને ઘટાડો જે આત્મામાં દેખાઈ રહ્યો છે, એ ખરેખર કોને કારણે દેખાઈ રહ્યો છે? નામ રૂપ ઉપાધિ વિહિ. પુત્રના જન્મથી કોણ ખુશ થાય? જો વિચારી, તમે ખુશ થાવ કે પિતા ખુશ થાય? પુત્રના જન્મથી માતા કે પિતા ખુશ થયા. સમજો, તમે ચૈતન્ય છો. આ માતા પિતા બંનેને શું કરે છે? પ્રકાશિત કરનાર અસંગ ચૈતન્ય તમે છો. આમ આ નામ રૂપ ઉપાધિને કારણે નામ રૂપ રૂપા આદિ. આદિ જો સમજવાનું, આદિ એટલે પછી બધું ઘણું ભેગું થાય. નામ રૂપ આદિ ઉપાધિ ધર્મૈ આત્મા પ્રત્યવભાસતે. આ આત્મા આવો દેખાઈ રહ્યો છે. કેવો? અનપાય ઉપજન ધર્મ કર. ઉપાધિને કારણે આત્મામાં વૃદ્ધિ દેખાય છે, ઉપાધિને કારણે આત્મામાં ક્ષય દેખાય છે. આ વૃદ્ધિ અને ક્ષય વાળો આત્મા જે આપણને દેખાઈ રહ્યો છે, કોને કારણે દેખાઈ રહ્યો છે? નામ રૂપાધિ ઉપાધિને કારણે. તો કે પણ આ ઉપાધિને કારણે હું શું કામ કહો છો? એ જ આત્મા છે એવું કહી દો તો ચાલે છે? જો વિચારવા જે લોકો કર્મને સ્વીકારે છે, જૈન છે, બૌદ્ધ છે, પૂર્વ મીમાંસકો છે, સાંખ્ય, આ બધા કર્મને સ્વીકારે છે. આ સમજો.
કર્મને સ્વીકારે છે એટલે કે આત્માનું કર્તૃત્વ સ્વીકારે છે, આત્માનું ભોક્તૃત્વ સ્વીકારે છે. કર્તૃત્વ ભોક્તૃત્વ એ લોકો સ્વીકારે છે કર્મનું. એટલે શંકરાચાર્યજી કે છે પણ શાસ્ત્ર તો કે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ. આત્માના માટે શાસ્ત્ર કયો શબ્દો વાપરે છે? આત્મા સત્ય છે. જો સત્ય છે તો સત્ય એટલે નિર્વિકારી છે. સત્ય કોને કહેવાય? જે પહેલા પણ હોય, અત્યારે પણ હોય અને પછી પણ એવું ને એવું રહેનો શું થયો? કોઈ પ્રકાર પરિણામ એમાં આવતું નથી, વિકાર પામતો નથી. આત્મા નિર્વિકારી છે. જો નિર્વિકારી હોય તેમાં કર્તૃત્વ ભોક્તૃત્વ હોઈ શકે? કર્તૃત્વ કોને કહેવાય? જો સમજો. ભોક્તૃત્વ કોને કહેવાય? કોઈ પ્રકારનો વિકાર આવવો જોઈએ. ભોક્તૃત્વનો વિકાર બતાવો. આઈસ્ક્રીમ ખાવા વાળા તમે એ ભોગતા છે. પુત્રને જોઈને લોહી ચડ્યું એ પણ કોણ છે? ભોગતા છે. સમજ. ગુલાબજાંબુ મોઢામાં મૂક્યું, ભોગતા છે. પણ ગુલાબજાંબુ ભોગવવા વાળો અને આઈસ્ક્રીમ ભોગવવા વાળો એક સમાન હશે કે પરિવર્તન આવશે? ભોગતામાં શું થશે? પરિવર્તન આવવાનું. સમજો. એમ ચાલવા વાળો જેને કહીએ, બોલવા વાળો છે, તો કર્મ બદલાઈ ગયું તો કર્તામાં પણ શું આવવાનું? પરિવર્તન આવે. કર્તા એમ કહો તો કર્તા પરિવર્તનશીલ છે. ભોગતા એમ કહો તો ભોગતા પણ શું છે? આઈસ્ક્રીમમાં પણ શું છે? સ્ટ્રોબેરી ખાવા વાળો અને ચોકલેટ આઈસ્ક્રીમ ખાવા વાળો પણ શું હશે? એક જ હશે. આમ ભોગ બદલાય તો એની સાથે કોણ બદલાય છે? ભોગતા એ બદલાવવું પડે. જો ભોગતા બદલાય નહીં ને તો પછી સ્ટ્રોબેરી ખાવ કે ચોકલેટ ખાવ અનુભવ કેવો થવો જોઈએ? સરખો જ થવો જોઈએ. પણ સરખો થાય છે ને? ભોગતા બદલાય છે એટલે કરતા પણ બદલાય. ચાલવા વાળો, બોલવા વાળો, પકડવા વાળો, આ બધા ભોગતા શું છે? કરતા બદલાય છે. સમજો. આમ કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે એ પરિવર્તનશીલ છે. પણ આત્મા કેવો છે? સત્યમ છે. જો આત્મા સત્ય સ્વરૂપ છે તો એમાં કર્તૃત્વ ભોક્તૃત્વ શક્ય નથી. અને જો કર્તૃત્વ ભોક્તૃત્વ શક્ય નથી તો ઉમેરવું અને ઘટાડવું શક્ય છે? વૃદ્ધિ અને ક્ષય શક્ય છે? વૃદ્ધિ અને ક્ષય શક્ય જ નથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે આ દેહાદી ઉપાધિ નામરૂપ ઉપાધિને કારણે જાણે કે આત્મા શું છે? આ વૃદ્ધિ અને ક્ષય વાળો હોય એવો દેખાય છે. ખરેખર આત્મામાં કોઈ વૃદ્ધિ થતી નથી, કોઈ ક્ષય થતો નથી. જો બીજી રીતે કહું તો આત્મામાં કોઈ ઉમેરો થતો નથી, કોઈ ઘટાડો થતો નથી. પણ આખી જિંદગી આપણે શામાં વિતાવીએ છીએ? આ ઉમેરો કરવામાં અને ઘટાડો કરવામાં. ઉમેરો કરીએ એટલે આપણને આનંદ આવે, ઘટાડો થાય એટલે શું છે? જો વિચાર, આખી જિંદગી આપણી શામાં જાય છે? આ ઉમેરો અને ઘટાડોમાં જ જાય. અમારા સ્વામીજી બહુ સરસ કે આપણી આખી જિંદગી ગણિત જેવી છે. આપણી આખી જિંદગી કેવી છે? આ ગણિત મેથેમેટિક્સ છે. કેમ? ઉમેરો કરીએ, બાદબાકી કરીએ અને શું કરીએ? સરવાળો. અને ક્યારેક ગુણાકાર કરી નાખીએ અને ક્યારેક ભાગાકાર થઈ જાય. આખું જીવન આપણું શું છે? આ ગણિત જ છે. કેમ? એટલે ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ, સરવાળો કરીએ અને બાદબાકી. આ આપણું જીવન. મુશ્કેલી શું છે? જો આવું જીવન સ્વીકારીએ તો મુશ્કેલી શું છે? સરવાળા કરતા બાદબાકી વધારે છે અને ગુણાકાર કરતા ભાગાકાર. નસીબથી વહેલું અને નસીબથી વધારે, સમયથી વહેલું અને નસીબથી વધારે કોઈને મળતું. વિચાર, ગમે એટલી મહેનત કરો એ નસીબમાં લખેલું હોય ને એ જ મળવાનું. વધારો અને ઘટાડો આપણે કરતા રહીએ. આને જ સંસાર કહેવાય. આને શું કહેવાય? સંસાર. જો વિચાર, આપણે આખી જિંદગી શું કરતા રહીએ? વધારો કરીએ, ઘટાડો કરીએ, ઉમેરો કરીએ, ઘટાડો, આ જ કરીએ છીએ. અને એને જ આપણે શું માને? આ મારું જીવન છે.
પણ એ જીવન છે. જો વેદાંત એક જ તર્ક આપે, આ સમજ, આ બધા તર્કને બાજુએ મૂકી દો, આ સમજતું બરાબર. જો તમે ખરેખર દેહ ઉપાધિ વાળા હોય તો એ તમારું સ્વરૂપ હોવું જોઈએ, અને સ્વરૂપનો વિરોધ થાય. આજે એક જ તર્ક પર ચાલવાનું. સ્વરૂપનો ક્યારેય વિરોધ થાય નહીં. અગ્નિ ઉષ્ણતા, અગ્નિનું શું છે? સ્વરૂપ. અગ્નિ ક્યારેય ઉષ્ણતા બાબતે ફરિયાદ કરે? ઠંડુ એ બરફનો શું છે? શીતળતા એ શું છે? બરફનો સ્વરૂપ છે. બરફ ક્યારેય એમ છે મને બહુ ઠંડી લાગે, મને બહુ ઠંડી લાગે, તું મને ફ્રીજમાંથી કાઢતો કે જે સમજો કે એનું શું છે? સ્વરૂપનો ક્યારેય વિરોધ થાય નહીં. જો આ લખી રાખો. શરીરને તમે સ્વીકારી શકો છો, ઇન્દ્રિયને સ્વીકારી શકો છો, મનને સ્વીકારી શકો છો, બુદ્ધિને સ્વીકારી શકો છો, આ જગત છે એવું સ્વીકારી શકો છો. એનો અર્થ શું થયો? દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર, જ્ઞાન, અજ્ઞાન, જન્મ, મૃત્યુ, જગત, આમાંની કઈ વસ્તુ તમને સ્વીકારે છે? કોણ છે સ્વીકારી? કોઈ વસ્તુ સ્વીકારે. એનો શું થયો? આ તમારું સ્વરૂપ હોઈ શકે, સ્વરૂપનો વિરોધ નહીં થાય. આ સમજો. ખાંડને ડાયાબિટીસ થાય? વાક્ય કેવું લાગે? ખાંડને ડાયાબિટીસ થઈ, ખાંડને ડાયાબિટીસ થાય. આત્માને થાય, આત્માને ડાયાબિટીસ થાય. શંકરાચાર્ય શું કે છે કે શાસ્ત્ર શ્રુતિભ્ય, શ્રુતિ દ્વારા તો આપણને સમજાવવામાં આવ્યું આત્મા નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ છે, અનંત છે. જો આ બધા ઉડી જાય આમાં. નિર્વિકારી છે એમ કહીએ, એક ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન માત્ર છે, ચૈતન્ય માત્ર છે, અને અનંત છે એમ કહીએ, એટલે આ બધા સંપ્રદાયો શું થઈ જાય? કેવું પડે જ નહીં, આપોઆપ આ બધા સંપ્રદાયો શું થઈ જાય છે? શૂન્ય કે છે એ નીકળી જાય, નિત્ય ચૈતન્ય છે એમ કે તો ક્ષણિકવાદ પણ નીકળી જાય, આ દેહાદિ ઉપાધિ આત્મા છે જ નહીં, 4 વાક્ય નીકળી જાય, અને અનંત આત્મા છે. એનો શું થયો? અનેક આત્મા પણ શક્ય નથી, અને દેહ પરિમાણ દેહ વાળો હોય એવું પણ શક્ય. જો સમજ. આમ એક જ શબ્દમાં, એક જ વાક્યમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. શંકરાચાર્યજી કહે છે આવા 2-4 વાક્યો હું અવતરણ કરું, એમાં આ બધા સંપ્રદાયોનું શું થઈ જાય છે? નિરાકરણ. હવે પ્રશ્ન આટલો જ રે. જા સમજો બરાબર. હવે આપણે શ્રુતિને સ્વીકારીએ અથવા મહાત્માને સ્વીકારીએ, પ્રશ્ન હવે ક્યાં રહ્યો? ક્યાં તો શ્રુતિ જે કે છે એને સ્વીકારીને તમે ચાલો, એક, અને તમારો અનુભવ તમને શું કે છે સ્વીકારીને ચાલો. જો આત્મા સત્ય છે તો એ અશુદ્ધ થઈ શકે? વિકારી હોય ને એમાં અશુદ્ધિ આવે. અશુદ્ધિ એટલે વિકાર, તો અશુદ્ધિ શક્ય જ નથી. જો નિર્વિકારી છે તો કર્તૃત્વ શક્ય છે? ભોક્તૃત્વ શક્ય છે? તો કે કર્મ નથી. કર્મનો સિદ્ધાંત જ ઉડી જાય. જો સમજો, જ્યાં સુધી તમે દેહાદિ ઉપાધિને અહમ માનો છો ત્યાં સુધી આપણે પણ કર્મને સ્વીકારીએ છીએ, પણ એક વાર જેને પોતાને અકર્તા અભોક્તા આત્મા જાણી લીધો એને માટે પછી શું છે? નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યेत તત્વ. આમ ભગવાન સ્વયં શું કરે છે? આ કર્મને શું કરી દે છે? ઉડાડી દે છે. કર્મ નામનું વસ્તુ જ નથી. નાદત્તે કસ્યચિત પાપમ ન ચૈવમ સુકૃતમ વિભુઃ. એ કોઈનું પાપ લેતોય નથી, કોઈનું પુણ્ય લેતો નથી. ન લિપ્યતે ન કરોતિ ન લિપ્યતે. એ કરતો પણ નથી, એ લેપાયમાન પણ થતો નથી. આત્મા છે. પણ જ્યાં સુધી આ પ્રકારે આત્માને સમજવામાં આવતો નથી
ત્યાં સુધી આત્મા વિશે શું કરવામાં આવે છે? અનેક પ્રકારના મતાંતરો ચાલતા રહે છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે, હું આ 16 કલા પુરુષને આત્મ ચૈતન્ય કહું છું એમ નહીં, પણ શ્રુતિ માતા એને શું છે? આત્મ સ્વરૂપે દર્શાવે છે. તો હવે લડાઈ કોની સામે છે? શ્રુતિ અને મહાત્માની લડાઈ. જો સમજો, જો એટલા માટે પ્રમાણ તો શાસ્ત્ર છે. આપણું શાસ્ત્ર ક્યારેક કડક કડક બોલી જાય. જો સમજવા, શાસ્ત્ર એવું કે વેદ બાહ્ય કહેવાય. આ બધા શું કહેવાય? વેદ બાહ્ય. જે વેદને પ્રમાણ તરીકે શાસ્ત્ર તરીકે સ્વીકારે નહીં, એ બધા વેદ બાહ્ય કહેવાય. હવે આપણે પહેલાના જમાના પેલા ગામની બહાર મૂકે, નાતની બહાર મૂકે. એ વખતે તો બહુ ગંભીર વસ્તુ હતી. આ સમજો, શંકરાચાર્યજીને પણ ગામ બહાર કરેલા. એ જ રીતે કે છે કે વેદ બાહ્ય છે. આ બધા કેવા છે? વેદ બાહ્ય. કારણ કે વેદને લોકો સ્વીકારતા જ નથી. જો તમે વેદને સ્વીકારો તો પછી આ બધું સ્વીકારવું પડે. વેદ સ્વયં કે છે આત્મા એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે, એમાં કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ. આગળ આપણે કાલે અસતો માં સદ્ગમય તમસો જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે